ચોર પેંડા ચોર. રાધે રાધે ગાઈસ, કેમ છો? મજામાં? મેં ઉઠી ગઈ છું. મેં હાઈ પૂની બનાવી છે તો મારા વાળ એકદમ પતળા થઈ ગયા છે. તો યપ, હું ઉઠી ગઈ છું. સવારના ખબર છે કેટલા વાગે છે? હે? ને આ બે જુઓ, તૈયાર નહીં થયા, વગર નાયા ધોયા બેઠા છે. ને આજે શું છે? જન્માષ્ટમી. ને આ બે વગર તૈયાર થયા બેઠા છે. વાહ બેટા. અને મને સવારે 5 વાગે ઉઠાવી દીધી. તો મમ્માએ કીધું કે આપણે હમણાં છે ને ખુશી દીદીના ઘરે જવાનું છે. ખુશી દીદી છે ને માર્કેટ ગયા હશે ફ્લાવર્સ લેવા. જમાલપુર માર્કેટ ફ્લાવર્સ લેવા, ફ્રેશ ફ્લાવર્સ, ને પછી ત્યાંથી એનાથી ડેકોરેશન કરવાનું છે ખુશી દીદીના ઘરે. એન્ડ ધેન અમે ત્યાંથી આવીશું. મેં ડ્રેસ પહેરી દઈશ, એમને જીન્સ ટી શર્ટ પહેરીશ. તો ત્યાંથી આવીશું, ડ્રેસ પહેરીશું, આ 3ને તૈયાર કરીશું. માધવ સાઈ કુંજ એમને માળાઓ પહેરાઈશું ને ધેન એ બંનેઓને લઈ જઈશું. બિકોઝ સાંઈબાબા અમારા પૂછાયેલા છે એટલે એમને આપણે નહીં લઈ શકતા. તો યપ, માધવ કુંજને લઈ જવાના છે. એન્ડ મસ્ત ત્યાં શીરો પણ બનાવવાનું કહે છે. એ મારે શીરો પણ ખાવા મળી જશે. સયા. અને આ જો આ છોકરાએ છે ને રાત્રે મને ઊંઘવા જ ના દીધી. ના પોતે ઊંઘ્યો ના મને ઊંઘવા દીધી. એટલે હવે આંખોમાં શું એવી ઊંઘ છે, એવી મારા જેમ. બટ યા આઈ એમ એક્સાઇટેડ. એટલે મેં કંઈ નહીં, ઊંઘ ગઈ બહાર. સયા. પછી હમણાં કેટલા વાગતા હશે કહું મેં તમને? 5:53 સવારના. હા સયા, મળીએ પછી. ના હાથ ધોવા દો. તમે લોકો પીઓ ચા, મારી ઉકળાય છે. ગાઈસ, તો અમે નીકળ્યા છીએ ખુશીના ઘરે જવા માટે. ત્યાં જઈને બધું સજાવવાનું છે એટલે તો બસ એ બધું કામ ફ્રી થઈ ગઈ, પરવાડી ગઈ. પછી એનો કોલ આવ્યો કે દીદી આવી જાઓ, એટલે હું ને પરી નીકળ્યા છીએ. પરી આગળ ઉતરી રહી છે, ચોટલી હલાવતી હતી અને હું પાછળ. અને કેટલો સુંદર અવાજ આવી રહ્યો છે કોયલનો. મને ખબર હતી હું એવું બોલીશ ને એટલે કોયલ બોલવાનું. આજ તો જોઈએ છે. જો ગાઈસ, હવે બંધ થઈ ગયો અવાજ. મેં સ્પેશિયલ વિડીયો શૂટ કરું છું ને. કોયલ બોલ, જુપિટર બોલે છે. તો ગાઈસ અમે નીકળી ગયા. સો ગાઈઝ, અમે ખુશીના ઘરે આવી ગયા છીએ અને અમે અમારા કામ ધંધે લાગી ગયા છીએ ફૂલો છૂટા કરવા માટે. રાધે રાધે બોલ સવારમાં. સો બસ હવે જો અમે બધી તૈયારી કરી રહ્યા છીએ. તો ગાઈસ તમારા માટે ફૂલ. સો મળીએ છે આ ફૂલને છૂટા કરીને. મેજિક બતાવું તમને. અહીંયાથી અહીંયા. સ્વાગત છે ગાઈસ, જરા તાળીઓથી. સો અહીંયા તૈયારી ચાલી રહી છે. તમે જોઈ શકો છો બધા પેટર્ન છૂટા થઈ ગયા છે ફ્લાવર્સના, એટલે ફૂલની પંખડીઓ છૂટી પડી ગઈ છે. કુંજ અને માધવના આગમનની તૈયારી થઈ ગઈ છે. તો આપણે એક લાઈન ગઈશું. શ્યામ સુંદર રાધે. કોપીરાઈટ લાગી જશે. હા હા,
શ્યામ સુંદર રાધે, શ્યામ શ્યામ સુંદર રાધે, રાધે 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 હરી બોલ. ના લાગે હું કેટલી ગાઈસ રાધે રાધે. કામ કરો કામ. કેટલું ઘરેલું છોકરી છે, કેટલું ઘરેલી છોકરી છે. સો ગાઈસ અમે ચાલુ કરી દીધું છે ડેકોરેશન. આઈ રહી મમ્મા અને જેમ જેમ મમ્મા એ કરતી જાય છે તો મેં રોઝના પેટલ્સ અંદર નાખતી જાઉં છું. વાવ બ્યુટીફુલ. ગાઈસ તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ સજાવી દીધું છે કુંજ માધવની તૈયારી વેલકમ માટે. વાવ સો બ્યુટીફુલ. કેટલું સુંદર લાગી રહ્યું છે. તો ગાઈસ અમે શુગર, દૂધ અને ફૂલ લઈને આવી ગયા છે ઘરે. એવા થાકી ના જાણે કે અમે તો બહુ મહેનત કરી, ખાલી ફૂલ તોડ્યા છે અને સજાયું છે તો બી હા એ ગરમીના કારણે થાક વધારે લાગે, બાકી તો મજા આવી ગઈ. હા એક વરસાદ પછી તો આટલી ગરમી લાગે છે. સો બસ ઘરે હવે આવી ગયા છીએ. હવે ફ્રેશ થઈએ, રેડી થઈએ, પાછા જઈએ. એટલે પાછી હું તમને મળું થોડી વાર રહીને. સો હે ગાઈસ તમે જુઓ છો સાંઈબાબાને રેડી કરી દીધા છે. સાંઈબાબાનો લુક છે. હવે હું તમને બતાવું કુંજ અને માધવનો લુક. આ છે માધવનો લુક અને પરીએ માધવે મેચિંગ કર્યું છે. અને તમને બતાવું હું કુંજનો લુક. સો આપણો પ્યારો કુંજ અને છે આવી રહ્યો આહાન. સો 1 2 અને 3 કાના તૈયાર. ગાઈઝ અમે નીચે આવી ગયા છીએ અને બસ અમે જઈએ છીએ હવે ખુશીના ઘરે. અને આ બંને તો બધું કાઢવાનું ચાલુ કરી દીધું છે. પરી અહીંયા રાહ જોઈ રહી છે આહાનની, અને કુંજ તો આહાનની સાથે ચાલીને આવ્યો છે. સો આવી રહ્યો છે જુઓ. અને હું અહીંયા પ્લેટ લઈને ઊભી છું, એના પગલાં લેવાના છે કુંજના, એટલા માટે. સો આવી ગયા માધવ અને કુંજ. બસ બસ ગાઈસ તમે જોઈ શકો છો આ 4થી 5મી વાર ભાભી એને પગડી પહેરાવી રહ્યા છે. આ પહેરતો જ નથી, કાઢી કાઢે છે. આજે બહુ નખરા છે. ઘરે આવ્યો છે તો, અને એને આવું બી નહીં લાગતું હે ને. આ બાજુ સાઈડ પર રાધે રાધે. બોલો વૃંદાવન બિહારી લાલ કી જય.
ડાન્સ કર. થોડા ભેગા ભેગા થઈ જાઓ પાસે પાસે. યસ. પણ હું ડાન્સ કરીશ તો વિડીયો જ હલવા માંડશે. કુંજને આમ ફેરવ ને બેટા. રાધે 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 રાધે. પેંડા ચોર. પેંડા ચોર. ગાઈસ જુઓ તમે, નાસ્તામાં આવી ગયા છે દાળ વડા ગરમા ગરમ સ્પેશિયલ. આ દાળ વડા આવ્યા છે જીજાજીના ત્યાંથી, એટલે મારા નહીં, આહાન પરીના જીજાજી. એટલે ખુશીના અમારે જ્યાં કર્યું છે ને કુમારના ત્યાંથી આવ્યા છે. મસ્ત મસ્ત દાળ વડા. સો ગાઈસ ભાભી હવે જઈ રહ્યા છે ઘરે. પણ પ્રોમિસ કરીને જાવ કે ઘરે આવવાનું છે પાક્કું. હા જો આ જુઓ, આ લોકોની મસ્તી જુઓ ગાઈસ. 3, 2, 1 જુઓ આ બધા જુઓ. નાઈ નાઈ જુઓ 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 આ જલ્દી. સો ગાઈસ આ જુઓ ડાન્સની તૈયારી કરી રહ્યા છે. ડાન્સ પ્રિપરેશન ચાલી રહી છે. અને સેના ડાન્સની પ્રિપરેશન ચાલી રહી છે. પછી સેના નહીં, કોના 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 માટે. આહા શરમ તો જો. ઓહો સો બસ અહીંયા આપણા વાલા કુંજને અમે હવે અહીંયા ટાટા બાય બાય કરીએ. કુંજ હવે આવી ગયો છે ઘરે. હવે રિલેક્સ મોડમાં બી આવી ગયો છે. અને માધવને હવે અમે લઈને જઈએ છીએ ઘરે. બસ ગાઈઝ જો માધવની પાઘડી આગળ આવી ગઈ છે. અને અમે હવે નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. કુંજને અહીંયા આરામ કરી રહ્યો છે. અને બીજી વસ્તુ એવી કે અમે સાંજે જવાના છે ઇસ્કોન, તો પાછા અમે મળીશું ઇસ્કોન જવાના ટાઈમે. સો ગાઈઝ હમણાં રાતના વાગ્યા છે 9:42. મેં જાઉં છું મસાંગ ઘસવા એન્ડ પછી હું મૂકી જઈશ. એન્ડ ભૈયાના બહાર ચાલે છે ટ્યુશન, એટલે મારે બોલવું પડશે. સો યા કાલે મળી એક નવો દિવસ અને એકની શરૂઆતના સાથે. તમે લોકો જોવો ફોટોસ મેં વિડીયોનો કર્યો અહીંયા જ. એન્ડ મળી કાલે. જય સહેનત, દુઆમાં યાદ. અલ્લાહ હાફિઝ. રાધે રાધે ગાઈઝ.